સવાર ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। ધોધમાર વરસાદને પગલે પાણી ભરાવાના પણ શરૂ થઈ ગયા। થલતેજ 4 રસ્તા પર વરસાદી પાણી ભરાયા। ઢીચણસમા પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી છે। ભારે વરસાદને પગલે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। તો આ થલતેજ વિસ્તારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં આસપાસમાં તમામ જગ્યા ઉપર અત્યારે પાણી ભરાયેલા છે। જે ગાડીઓ પાર્ક કરવામાં આવી હતી એ પાણીમાં ડૂબી રહી છે, તો બીજી બાજુ રસ્તા જાણે કે દેખાતા જ નથી, એ રીતે અત્યારે પાણી ભરાયેલા છે। લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। જો કે હજુ તો વરસાદ વરસી રહ્યો છે, છેલ્લા 3-4 કલાકથી વરસાદ અવિરત વરસી રહ્યો છે। હજુ પણ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે, પરંતુ જો આ પાણી ન ઓસરે તો લોકોને ભારે હાલાકી ભોગવવી પડશે। જો કે અમદાવાદ વાસીઓ માટે આ કરમની કઠણાઈ છે કે કોર્પોરેશન કામ ન કરે અને દર વર્ષે એ લોકોને આ હાલાકીમાંથી પસાર થવું પડે। ઠેર ઠેર અમદાવાદના વિસ્તાર જ્યાં આ જ રીતે પાણી ભરાઈ જાય। અમદાવાદ શહેરમાં હવે ધોધમાર વરસાદનો પર્યાય શબ્દ કોઈ હોય તો તે હવે મુશ્કેલી થઈ ગયો છે, કારણ કે અમદાવાદ શહેરમાં વરસાદની શરૂઆત થાય છે ને લોકોની મુશ્કેલીઓ પણ વધતી જતી હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। લગભગ અમદાવાદ શહેરમાં અડધો કલાકથી વરસાદનું આગમન છે તે થયું છે ને તેના કારણે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાવાની શરૂઆત જે છે તે થઈ ગઈ છે। હાલ અત્યારે હું જે ઊભો છું તે થલતેજ 4 રસ્તા ખાતેના આ દ્રશ્યો છે કે જ્યાં નેશનલ હાઈવેથી જો તમારે શહેર તરફ બહાર આવવું છે તો ઢીચણસમા પાણીમાંથી પસાર થઈ અને બહાર આવવું પડશે તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। લગભગ દ્રશ્યોમાં જ્યાં સુધી નજર પડે છે ત્યાં સુધી જાણે કે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। ત્યારે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી છે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।